હેલો મિત્રો, હું રાજ રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું કરશનાતાની વાડીએ. ત્યાં હું તમને આંબાના બગીચાની શેર કરાવવાની છું. ચાલો, અને ઘણી બધી વનસ્પતિ પણ છે. ચાલો, એની પણ સાઈડ ખેતર છે. અમારે વાવી ગયેલી નથી. સામેની બાજુ ગાયોની માટે ચારો, સામેની બાજુ નારિયેળી મકાન છે. અને અમારી પાસે છે આવડા ખાટા આંબળા. ઓ, આમે કેવી છે. અને અમારી પાસે છે આંબળો. ફ્રીજમાં રાખો એટલે ખાટું નથી લાગતું, પણ ખાટા આવે. અને મોટા આંબળાથી પણ ખૂબ જ ખાટા. નથી ખાતા. ચાલો, તો આપણે આગળ જઈએ. પછી અહીં એક મકાન છે, ત્યાં જઈને કહું. ચાલો, અહીંયાથી પેલો પણ ના હું બોલી આગળ જઈએ. ઘણું બધું ઘાસ એની અંદર કાંટો કરી ગયો. પછી અમારો તીતી ઘોડો. તો આ છે અમારો તીતી ઘોડો. તેને લઈને આવી ગયા છીએ અમે અહીંયા. મને નથી ભાવતા તે ગુલકાનું વેલું છે. ગલકા તોડીએ તમે જે એટલે બે સાઈડના વેલા આવે. બાકી વેલો નથી ખબર. ગલકાનો હોય ને તુંડિયાનો હોય. તમને જે સારો લાગે એ કોમેન્ટમાં લખી દેજો. પછી અહીંયા આવી ગયા છે પપૈયો. રહેવા માટેની ઘાસની ઝૂંપડી સરસ, ખૂબ સરસ. અહીંથી આંબા. એટલા આંબા છે. પછી આગળ પણ ચીકુડી આંબા. તો અહીંયા ઘણા બધા આંબા છે. આગળ ચીકુડી અને એવું બધું છે. અહીંયા ગાયોની માટેનો ચારો છે. અહીંયા ચાલો આપણે અહીંયા જઈએ આંબાના બગીચે. અહીં ત્રણ જ આંબા ઘણા મોટા છે છાડમાંથી. અને એની નીચે ઘણી બધી ડુંગળી છે. તે આવડે એટલી બધી ડુંગળી પડી. તમે વિચારતા હોય કેવી રીતે એટલી બધી ડુંગળી પડી. હું તમને કહું, આપણે બીજાના ખેતરમાં આપણે ડુંગળી કાપવા ગયા હોય ત્યારે ત્યાં થોડીક લેતા હોય તેને અમારા ગામમાં હલ્લો મારવાનું કહે. હલ્લો મારતા આવ્યા. ચાલો, તો આપણે આગળ જઈએ. આપણે પણ હલ્લો મારતા શું કારક આપણા ખેતરમાં. મારા ખેતરમાં હું હલ્લો મારીને આવીશ. તેને કહેવાય હલ્લો મારવા જતા. ઘણી બધી સફેદ ડુંગળી છે. ઘણી વાસ આવે છે ડુંગળીની. પછી અહીંયા લીંબુડી પણ છે. તેમાં લીંબુ નથી દેખાતા. સરસ, ખૂબ સરસ. પછી તો અહીંયા છે ચીકુડી. પછી અહીંયા દાદા બેઠા ગયેલા લાગે છે. મંદિર છે. ઘણા બધા સફેદ ફૂલ છે. નારિયેળ પણ છે. અહીંયા કાઢી નાખીએ. અહીંયા ગુલાબડી પણ છે. આ શું છે? આ શું છે તે મને નથી ખબર. તો તમે કોમેન્ટમાં જણાવી દો. તો બોલો ભૂતરા દાદાની જય. ચાલો, લીંબુડી છે. તેમાં લીંબુડી પણ અહીંયા લીંબુડી છે. તેમાં લીંબુ પણ આવ્યા છે. ઘણી બધી લાલ તુલસી છે. લાલ તુલસી. તમને ખબર છે કેરીને અંગ્રેજીમાં શું કહેવાય? મને ખબર છે. કેરી. અંગ્રેજીમાં કેરી કેળી. સાધન પાસે જમરૂકડી પણ છે. તેમાં જમરૂક ખાવા કે નહીં કે ગુવાર ત્યાં જાય. સંભળા નથી કર્યા. સાપ એટલે કાંઈ વાંધો પણ નથી આવે. આ છે સળીખો.
આખો પાછી લીંબુડી આવી ગઈ છે, પાછી લીંબુડી આવી ગઈ અને ફરી વાર લીંબુડી આવી ગઈ છે. પછી અહીંયા રાવણો પણ છે, ગાર્ડન ગોપી, પણ તેમાં એક પણ રાવણું નથી દેખાતું. તો ચાલો આપણે આગળ જઈએ. ઘણા બધા ફૂલ છે, ચંપલ આપણે આમ તો નાથી લઈને આગળ જઈએ. કેમેરામેનના પણ ચંપલ મારી જોડે. કેમેરામેનના ચપ્પલનો વિડીયો મેં શોર્ટ વિડીયો બનાવી દીધો છે અને તમે જલ્દી જોઈ આવો. આ છે તેના ચંપલ અને એ ચંપલમાં મેં એક વિડીયો પણ બનાવ્યો. તો આજના વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય. જો તમે મારા વિડીયો જોતા હોય લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. જય ભૂતરા દાદાની.